તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પહલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યા તે આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। જે રીતે 26 લોકોને ગોળીઓ ધરબી દેવામાં આવી તે આતંકીઓના સ્કેચ જાહેર થયા છે। જો કે એક આતંકીનો ફોટો પણ આવ્યો હતો, પરંતુ એમાં મોઢું સ્પષ્ટ દેખાતું નહોતું, પરંતુ હવે 3 આતંકીઓના સ્કેચ છે તે જાહેર કરવામાં આવ્યા છે। પહલગામમાં જે આતંકીઓએ હુમલા કર્યા તેના આ 3 આતંકીમાં એના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। તપાસ એજન્સીઓએ સ્કેચ જાહેર કર્યા છે। જો કે એક ફોટો પણ સામે આવ્યો હતો, પરંતુ તેમાં તેમનો ફેસ છે ક્લિયર દેખાતો નહોતો અને હવે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। જે રીતે પ્રત્યદર્શીઓએ જે આતંકીઓને જોયા છે તેના દ્વારા આ સ્કેચ બનાવડાવીને હવે સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। પહેલગામમાં જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો, 26 નિર્દોષોને ગોળીઓ ધરબી દેવામાં આવી, તે કાયરાના હરકત કરનાર આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે આશા પણ સેવાઈ રહી છે કે તમામ આતંકીઓને જડબાતોડ જવાબ છે તે આપણી ભારતીય સેના આપશે। 3 આતંકીઓના સ્કેચ જાહેર થઈ ચૂક્યા છે। પહેલગામમાં જે રીતે 26 નિર્દોષો અને પર્યટકો ઉપર ગોળી ધરબી દેવામાં આવી, જાતિ પૂછવામાં આવી, હિન્દુ કહેવામાં આવ્યું અને ગોળીઓ ધરબી દેવામાં આવી, તેના પર મોટી અપડેટ છે કે હવે કાર્યવાહી તો થશે જ, કારણ કે 3 આતંકીઓના સ્કેચ હવે હાલ જાહેર થઈ ચૂક્યા છે। અને એક ફોટો પણ સામે આવ્યો હતો જેમાં AK-47 દેખાઈ રહી છે। આતંકીઓએ જે નિશાન બનાવ્યા હતા પર્યટકોને તેના હવે સ્કેચ છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે। તાબડતોડ હવે બેઠકનો પણ દોર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે હાલ પહેલગામ પણ પહોંચ્યા છે, ઘટના સ્થળે પણ તેઓએ મુલાકાત લીધી છે, જ્યાં પીડિત પરિવારો સાથે મુલાકાત લીધી છે અને ભારતીય સેના એક્શન મોડમાં આવી ગઈ છે। પહેલગામમાં આતંકીઓએ જે હુમલો કર્યો હતો તે આતંકીઓના 3 સ્કેચ છે। આ 3 એ આતંકીઓ છે કે 26 નિર્દોષો ઉપર ગોળીબાર કર્યો, હિન્દુ હોવાનું કહેતા જ ગોળી ધરબી દેવામાં આવી અને આ એ 3 આતંકીઓના સ્કેચ જાહેર થઈ ચૂક્યા છે। અને હવે ભારતીય સેના જડબાતોડ જવાબ આપશે, કારણ કે દેશભરમાં આ કાયરાના હરકતથી દેશ આખો સ્તબ્ધ છે। એક જ માંગ કરી રહ્યો છે કે કાર્યવાહી કરવામાં આવે, મુંહતોડ જવાબ આપવામાં આવે અને ત્યારે ભારતીય સેનાએ આ 3 સ્કેચ છે તે જાહેર કરી દીધા છે। ત્યારે આશા આપણે આવી રાખીએ કે આ 3 આતંકીઓ છે ઝડપથી તેનો ખાત્મો કરી દેવામાં આવે અને આ 26 નિર્દોષોને જે ગોળી મારવામાં આવી છે તેનો બદલો લેવામાં આવે, કારણ કે દેશ આખો એક જ માંગ કરી રહ્યો છે કે બદલો લેવામાં આવે। અને જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તમામ આખા ઓપરેશન ઉપર સતત નજર રાખી રહ્યા છે, ઘટના સ્થળ પર ગ્રાઉન્ડ ઝીરોથી તેઓ તમામ અપડેટ લઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સાઉદી અરબના પ્રવાસને ટૂંકાવીને જ્યારે ભારત પરત ફરી રહ્યા છે ત્યારે ચોક્કસથી એક્શન લેવાશે એવી આશા સેવાઈ રહી છે। 3 આતંકીઓના હવે સ્કેચ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। આ 3 એ આતંકીઓ છે કે હાથમાં AK-47 લઈને જે પર્યટકો જે ફરવા આવ્યા હતા, ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે અને સ્વર્ગને જોવા માટે, નિહાળવા માટે આવ્યા હતા અને આજે જમ્મુ કાશ્મીરના એક જે આ વતની છે તેને પણ ખબર પડશે કે તેમનો સાચો દુશ્મન કોણ છે, કારણ કે જમ્મુ કાશ્મીરના કરોડરજ્જુ સમાન પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે અમારા આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જી મનીષ, આ 3 આતંકીઓના સ્કેચ જાહેર થઈ ચૂક્યા છે। આ 3 એ આતંકીઓ જે 26 નિર્દોષો ઉપર ગોળી ચલાવી દેવામાં આવી અને એ ખાલી ફક્ત હિન્દુ કહ્યું અને ગોળી ધરબી દેવામાં આવી। બિલકુલ હિના, અત્યારે જે ભારતીય સુરક્ષા એજન્સીઓ છે એના દ્વારા આ 3 આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। એ નજરે જોનાર લોકો કે જે ઘાયલ છે, અત્યારે જે અફરાતફરીમાં સામેલ હતા એ લોકો કે જેમના અત્યારે અમિત શાહ ગૃહમંત્રી છે તેઓ પોતે ત્યાં પહોંચ્યા છે, જે ઘટના સ્થળે આ પ્રકારે ગોળીબાર કરવામાં આવ્યો એને ગોળીબાર નહીં પરંતુ નરસંહાર કહી શકાય, કારણ કે આ પુલવામા પછીની સૌથી મોટી ઘટના છે કે જ્યાં આખો દેશ આજે બદલો માંગી રહ્યો છે। આ એ જ નરાધમો છે, આ એ જ ચહેરાઓ છે કે જેણે આ દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતા પર હુમલો કર્યો છે। જાતિ પૂછી ને ધર્મ પૂછો, સીધું પૂછવામાં આવે છે। ત્યાં સુધીની પણ વાત સામે આવે છે કે એ લોકોને કહેવામાં આવ્યું કે તમારા કપડાં ઉતારો અને જે કપડાં ઉતારવામાં આવે ને ત્યારબાદ એને મારવામાં આવે, એવી પણ એક વાત સામે આવી છે। એક મહિલાને એવું કહેવામાં આવ્યું કે જા તેરે મોદી કો બતા દેના, આ પ્રકારે કહીને એને છોડી મૂકવામાં આવે છે। કહે છે કે મારા પતિને મારી નાખ્યો તો મને પણ મારી નાખો। આ એ જ ચહેરાઓ છે, આ એ જ દરિંદાઓ છે, આ એ જ રાક્ષસ છે ભારત દેશના કે જે ભારતની ધરતી પર રહે છે, અહીંયાથી લોકોના રક્ષણ મેળવે છે, ગદ્દારોનું સંરક્ષણ મેળવે છે અને ત્યારબાદ આ પ્રકારે આટલી મોટી ઘટનાને અંજામ આપે છે। ઘણા બધા સવાલો છે, ઘણી બધી લોકોની માંગ છે, આખા દેશમાં અત્યારે ગુસ્સો છે।
દરેક રાજ્યમાં દરેક શહેરમાં લોકો ગુસ્સામાં છે, તમામ પ્લેટફોર્મ પર પોતાની નારાજગી પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે, પરંતુ હવે દેશ બદલો માંગી રહ્યો છે. હિના. જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.